ગુજરાત ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી લેટરકાંડ આવી રહ્યા છે। લેટરકાંડની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નામ એ કોઈના કોઈ કાંડ સાથે કનેક્શનમાં જોડાયેલા જોવા મળે છે। જો કે હવે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાનું કાંડ નથી આવ્યું, પરંતુ બે નેતાઓની અંદરોઅંદરની લડાઈ એ ખુલીને સામે આવી છે। એક તરફ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે, તો સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના જ ચૂંટાયેલા ધારાસભ્ય છે। બંને એકબીજાની સામે છે એવું આ પત્ર એ સામે આવતા અત્યારે લાગી રહ્યું છે કે પછી જનતાના કામ કરવા માટે બંને એકબીજાની સામે છે। આ વાત એટલા માટે ખ્યાલ નથી આવતી કે થોડા દિવસો પહેલા જ સાંસદ સભ્ય અને ધારાસભ્ય બંને કાર્યક્રમમાં હારે હતા અને એના ફોટા પણ એમને પોતાના સોશિયલ મીડિયા પેજ ઉપર મૂક્યા છે। આખી આ ઘટનાની અંદર હું વાત કરી રહ્યો છું અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના સાંસદ હસમુખ પટેલ અને સાથે જ વટવા વિધાનસભાના ધારાસભ્ય બાબુસિંહ જાદવની। અમદાવાદ શહેરના પૂર્વના સાંસદ એચ.એસ. પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી એક ખુલ્લો પત્ર મૂક્યો છે। આ પત્ર લખ્યો છે તેમના જ મત વિસ્તારની અંદર આવતી વટવા વિધાનસભાના ધારાસભ્ય બાબુસિંહ જાદવને। હવે આ પત્રમાં શું લખવામાં આવ્યું છે પહેલા એ સમજવાનો પ્રયત્ન કરીએ। બાબુસિંહ જાદવને જે પત્ર લખ્યો છે જેમાં લખ્યું છે કે આપના વિસ્તારમાં આવતા ધામત વાણ ગામમાં આશરે 300 રહીશોની સહી સાથે ગામના સરપંચશ્રી બાબતે નીચે મુજબની ગંભીર ફરિયાદો મને લેખિતમાં મળેલ છે। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના સાંસદને વટવા વિધાનસભા વિસ્તારની અંદર બનેલી એક ઘટનાને લઈને 300 જેટલા નાગરિકોએ સહી કરીને એક પત્ર મોકલે છે। કદાચ આખી આ ઘટના ધારાસભ્યને જાણ હશે, પરંતુ સાંસદને હવે જાણ થઈ। મુદ્દાઓ આંકવામાં આવ્યા છે, જેમાં પહેલો મુદ્દો છે કે ગ્રામ પંચાયતના રેકોર્ડ એ પંચાયત ઓફિસની બહાર અંગત સ્થળે રાખવામાં આવે છે। ત્યારબાદ મહિલા સરપંચની જગ્યાએ તેમના પતિ પંચાયતનો વહીવટ ચલાવે છે। ઇન્ડસ્ટ્રીયલ શેડ બાંધવા માટે રજા ચિઠ્ઠી આપવા બાબતે અન્ય રીતે આર્થિક ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે। ગ્રામજનોને કાયદાનો ડર બતાવી અથવા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ચૂપ કરાવી દેવામાં આવે છે। ઉપરોક્ત રજૂઆત અન્વયે મેં સમક્ષ સત્તાવાળાઓનું ધ્યાન દોરીને જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવેલ છે। આપ આવી ગંભીર ફરિયાદોનું સ્થાનિક જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય તેમજ અન્ય આગેવાનો પાસેથી મળતી માહિતી યોગ્ય ગ્રામજનોને ન્યાય મળે તે માટે પંચાયતનો વહીવટ નિયમ પ્રમાણે ચાલે અને કસૂરવાર સામે ન્યાયિક કાર્યવાહી થાય તે માટે સત્તાવાળાઓ સમક્ષ આપને રજૂ કરવા માટેની ભલામણ છે।